જૂનાગઢના વેલનાથ બાપુનો ચમત્કાર। નાનકડા એવા ગિરનારી છાયાના ગામ શેરગઢની સાંકડી શેરીની ઉઘાડી એક ખડકી આગળ 12 વર્ષનો ઉગતી ઉંમરનો એક છોકરો આવીને ઊભો રહ્યો। ઉઘાડી ખડકીવાળું આ ખોરડું હતું ગરીબ ખેડૂત જસ્યા સેજવિયાનું। જસ્યોભાઈ બપોરો કરીને એની ભાંગી તૂટી ખાટલીમાં દેહ લંબાવતો હતો। ઘરવાળા જીવીબાઈ 2 જણના એઠા ઠામડા ઉડકતા હતા અને છોકરો ખડકી આગળ ખીતો થઈને ઊભો હતો। એલા કેમ ઊભો છે? જસ્યાભાઈએ અજાણ્યા આ છોકરાને માંગણ કે લપ સમજીને ડાળતી આંખે પૂછ્યું, અહીં શું છે? અમે ખાઈ લીધું છે અને કાંઈ વધ્યું નથી। બીજા પોગતા ઘેરે જા। આતા આવતલ છોકરો આતા શબ્દ એવી રીતે બોલ્યો કે જસ્યાભાઈના મન અંતરમાંથી ભિખારી, રખડેલ અને માંગી ખાનારના બધાય ઝાડા એક સાથે ખરી ગયા અને સહજપણે પૂછાઈ ગયું, તારે કાંઈ રોટલો બોટલો ખાવો છે? એ વાત પછી કરું, પણ મને સાથી તરીકે રાખશો? જસ્યાભાઈની પાપણ ઊંચી થઈ। રખડતો છોકરો આવો સમજણો। પટેલને કાળજીથી છેક કપાળ સુધી ચંદનનો લેપ થઈ ગયો, પણ પોતે સાવ ગરીબ ખેડૂત, ભાંગી તૂટી ખેતી અને ધણી ધણીયાળી 2 જણનું માંડ પૂરું થાય એમાં આ ત્રીજાનું શું કરવું? જો છોકરા, અમે તો સાવ ગરીબ ખેડૂત છીએ, ત્યાં તને કઈ રીતે સાથી રાખીએ? તું ખોટે ઠેકાણે આવી ગયો હશે। ઠેકાણું ખોટું નથી। છોકરાએ કોણ જાણે ક્યાંથી જ્ઞાનની પોથી છોડી। તમારે આતા દીકરો નથી અને મારે મા બાપ નથી। જો મને રાખો તો દીકરો થઈને કામ કરીશ। જસ્યો સેજવ્યો હારણ થઈ ગયો। ના પાડવાની હિંમત ન રહી, પણ જીવીબાઈને છોકરાનું જીવન પણ સ્પર્શી ગયું। ધણીને ધકી પડ્યા, ફટ દઈને નાશ્યું પાડી બેઠા અને ભીની આંખો છોકરા સામે માંડીને પૂછ્યું, શું નામ તારું? વેલો, વેલકો, જે કહો તે। ન્યાતે કોળી છે, પણ કામ જોઈને રોટલો આપજો। મસ્યારો શું લેશ? તમે રાજી થઈને દેશો ઈ રાખી લો। જીવીબાઈએ રીતસર આજ્ઞા જ કરી પતિને અને ભીના વાસણ કોરા કરીને છોકરાને આવકાર્યો। વયો આવ બેટા, ઓસરીમાં બેસ, રોટલો ટીપી દઉં। માડી, વેલો ગળગળો થયો। ભલે મને માડી કહે તોય વાંધો નથી વેલા, જો તું દિલ દઈને કામ કરીશ તો તને દીકરાની જેમ રાખીશ। અને પતિ સામે જોઈને આશ્વાસન આપ્યું, સામેથી દીકરો થઈને આવ્યો છે, એના ભાગ્યનું પ્રભુ દઈ રહેશે, માટે કચવાટ કરશો માં। અને વેલાને કહે, બોલ વેલા, રાજી છો? હા રાજી છો માં। વેલો બોલ્યો, મને તમે આજ માં આપી છે, માટે માડી હું તમારા હાથ સિવાય કોઈનો રોટલો ખાશ નહીં। જીવીબાઈ હસ્યા, શું કામ? અને છોકરાને અમી ભરી આંખે જોઈ રહ્યા। તને આવા જ્ઞાન કોણે દીધા વેલા? મને તો ભગવાને બોલાવ્યો એમ બોલ્યો માડી, બાકી રામના નામ લઉં છું, બીજું કાંઈ જાણતો નથી। ભલે વેલા, હું તને મારો ઘડેલો રોટલો જ ખવડાવીશ। આમ વેલા નામનો કોળીનો મા બાપ વગરનો છોકરો જૂનાગઢ તાંબાના ડુંગરી ગામ શેરગઢમાં જસાભાઈ સેજવિયાના નામના ખેડૂતને ત્યાં સાથી તરીકે જોડાઈ ગયો। ભારે સમજણો અને સંસ્કારી છોકરો, ક્યાંય જવું આવવું નહીં, ગુણવાન અને શીલવાન છોકરો। આ છોકરો મને તો ભાગ્યશાળી લાગે છે। જોજો, જીવીબાઈના એ બોલ ચોથા દિવસે સાચા થઈને ઊભા રહ્યા। શેરગઢના દરબારે વાત સાંભળી કે જસ્યાએ એક ગરીબ છોકરાને આશરો આપ્યો છે। જસ્યો પોતે ગરીબ છે, છતાં દરબારે રાજી થઈને જસ્યાભાઈને બળદ લેવા નાણાં આપ્યા અને 100 વીઘા જમીન પણ વાવવા માટે આપી। જસ્યાને આંગણે લોટકા ખેડૂતના પગરણ મંડાયા। બાપ દીકરો ખેતીમાં જૂટી ગયા। ઉપજ નિપજના ઢગલા થયા। લીલ પગલાના વેલાના આગમન પછી પટલાણી જીવીબાઈની કૂંક કોળી, એક પછી એક એવા 7 દીકરા જસ્યા સેજવિયાને આંગણે રમતા થયા। આ બધી આવળ ગોવાળ માટે જીવીબાઈ વેલાનો પ્રતાપ માનતા થયા। 7 દીકરા કરતાં વેલાને એ વધારે સાચવે। આંગણે દૂજાણા, પટારે નાણાં અને કોઠીએ દાણા છલકી ઉઠ્યા। જસ્યાને ઘેર એક દિવસ મોડી સાંજે વેલો ખેતરેથી વાળું કરવા ઘેર આવ્યો। ઓસરીમાંથી સાથ દીધો, માં મારો રોટલો પીરસો, આજ ખેતરમાં રાતે પણ કામ છે, મારે જવાનું છે, માટે ઉતાવળ કરો। પણ વેલાને માનો હોકારો મળ્યો નહીં। માં વેલા આકરો થામા અને વાળું કરી લે। જસ્યાભાઈએ વેલાને ઉદ્દેશ્યો, તારી માં તો ક્યાંક અડોશ પડોશમાં બેસવા ગઈ હશે,
તે મોડી આવશે. હું મારી મા વગર રોટલો ખાતો નથી આતા. તું જીત કરમાં વેલા વાળું કરી લે. નહીં, મને મારી મા જ પીરસશે રોટલો. હાલ બાપ, તને તારી મા દેખાડું, કહીને જસ્યાભાઈ સેજવિયાએ પડખેના ઓરડાના બંધ કમાડ ઉગાડ્યા. ઘીમાં બળતા ઘીના દીવાની પાસે વેલાની માં નિર્જીવ બનીને સૂતી હતી. વેલા દિવસ આથમીએ છાણાના મોઢવામાંથી કાળોતરો આભળી ગયો. બેટા, તે એનો પ્રાણ તૂટી ગયો. મને ખાવા દીધા વગર મારી માં જાય જ નહીં. વેલો જીવીબાઈના મેયતને બાથ લઈ ગયો. માં જાગો, મને ભૂખ લાગી છે. માં, મને રોટલો આપો. અરે ભગવાન! જસ્યો પટેલ ઘોર નિશ્વાસ મૂકે છે. સાવ બાળક છે વેલો. જવાન થયો પણ જસ્યો સેજવ્યો આંખના ખૂણે આવેલું આંસુનું ટીપું લૂછતા હતા કે જીવીબાઈએ માથું ઊંચું કર્યું અને વેલાને હુંકારો દીધો. બેટા, લ્યો ઊભો થાવ. માં, મને રોટલો આપો. જસ્યોભાઈ અજાયબ ભરી આંખે વેલાને જોઈ રહ્યા અને હાથ જોડ્યા. ત્યારે વેલો ચેતી ગયો. વાતને હસી કાઢી. એમાં કાંઈ નવું નથી આતા. આ સર્પદંશવાળાનો આત્મા બ્રહ્માંડમાં ભમતો હોય છે. તાણથી સાદ કરો તો પાછો વળી જાય. વેલા, બાપ, ના, દીકરો જ કહો આતા. તે દી બપોરના વખતે લીમડાને છાંયે પ્રભુ સ્મરણની માળા પૂરી કરીને વેલાએ વિચાર્યું કે હવે ચેતીને ચાલતા થવાની જરૂર છે. જો આવા ચમત્કાર જાહેર થઈ જાય છે તો મારું ભજન બળ ખવાઈ જશે. લોકો મને ઈશ્વર માનીને પૂજવા માંડશે તો મારો ઈશ્વર સાથેનો નાતો વિચ્છેદાઈ જશે. ખેતરને શેઢે વળી પાછો કોદાળીનો ચમત્કાર બની ગયો. એ વેળા જસ્યાભાઈને કોઈએ ફરિયાદ કરેલી કે તમારો વેલો બાવા સાધુ પાછળ રખડે છે અને તમારું ખેતર રેઢું પડ્યું છે. ખેતરે આવીને જસ્યાભાઈ જુએ છે કે વેલો ઝૂંપડીમાં બેઠો ઠાકરની માળા કરે છે અને બહાર ખેતરમાં શેઢે કોદાળી આપમેળે ખેતરને ખેડે છે. આ નજરે જોનાર જસ્યા સેજવિયાએ વેલાના પગ પકડ્યા. બાપ વેલનાથ, મેં તમારી પાસે મજૂરી કરાવી, મને માફ કરો. હે પરમ સંત આતા, હવે હું અહીં નહીં રહું. તમે મને સંત ગણ્યો. હું તો તમારો દીકરો થઈને મજા કરતો હતો, પણ હવે આપણા અંજળ પૂરા થયા. હું હવે ગુરુ ગરવા ગિરનારને આધીન થઈશ. મને રોકશો માં, હું કોઈ કાળે રોકાઈશ નહીં. પણ મેં તમારો રોટલો બહુ ખાધા, માટે કાંક માંગો. શું માંગું? કંઈ નથી માંગવું. છતાં સાંભળો, હું ગિરનાર જાઉં છું. મારો દેહ પડે પછી તમે 7 વીરડીએ આવીને ભજન ગાજો. અરે સેજવિયા કુળનો કોઈ પણ કણબી ભજન બોલશે ત્યારે 7 વીરડીમાં હું જળરૂપે તમને મળીશ. અને શેરગઢ છોડીને ગિરનાર વસેલો વેલો મહાન સંત વેલનાથ બન્યો. એનો આશ્રમ આજે પણ જૂનાગઢમાં વિદ્યમાન છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.